અહીંયા ઊભા હતા. શું ઊભા હતા ચેતન? જમીન ઉપર આપણે મંદિરમાં જઈએ અને દર્શન કરી દઈએ, તમને બી કરાવીએ. બીજી જગ્યાએ જઈએ છીએ, ક્યાં જઈએ જોવા માટે તમારે બ્લોગમાં એન્ડ સુધી બને રહેવું પડશે. હરે મહાદેવ મિત્રો, અને અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે લોકો જઈ રહ્યા છીએ મિની પાવાગઢ, સતલાસણાની અંદર છે ત્યાં આગળ. અત્યાર વાગે બપોરના 2:15 અને અમે લોકો હવે બધા નીકળી ગયા છીએ. આજે સિદ્ધાર્થ, મમ્મી અને ચલો હવે અમે લોકો જઈએ અને જ્યાં જ્યાં ઊભા રહીએ, કેટલા કિલોમીટરે શું એ બધું હાલમાં કંઈ ખબર નહીં. લગભગ 50 કિલોમીટર પાલનપુરથી. તો ચલો જઈએ. તો મિત્રો હવે અમે લોકો અહીંયા ઊભા રહ્યા. શું ઊભા હતા ચેતન? જમીન ઉપર આપણે આ હોટલ રંગોલી રહી ને ત્યાં આ મોટા છેડાનું બોર્ડ. તો પાલનપુરથી આવતા હોય ને તમે તો આટલાથી વળી જવાનું. હા, અમે પાલનપુરથી આવ્યા તો હવે અહીંયાથી વળવાનું હે. અહીંયા અમે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. બહુ દૂર ગયા ને એટલે બહુ ઊંઘ આવતી હતી ને તો અમે કોફી અને ચા ને કરી લીધું. હવે જઈએ. થોડા થોડા આવો. બહુ જ દોડો. હેડો તાણે ડૉક્ટર કિયાન ફેસ વોશ વાપરો ને એટલે. ઓ હવે ડૉક્ટર કિહાનું ફેસ વોશ ને શેમ્પુ ચાલુ કરીને તો ચેતન થોડા થોડા થઈ જાય અને વાળે થોડા થઈ ગયા. ત્યાં થોડું અડી જાય કે માથામાં. હા, આ હોટલ રંગોલી ફરી એકવાર બતાવી દે. અરે જો આ હોટલ રંગોલી તમે જશો ને, આ અંબાજી રોડ ને, અંબાજી રોડ ઉપર આ હોટલ રંગોલી આવે ને તો અહીંયાથી વળી જવાનું આ બાજુ. આ અંબાજી ત્યાં તો ગાડી આ બાજુ ઊભી કરી વળવાનો રસ્તો નહીં અહીંયાથી દેખાતો. આવે. આ જો આ રસ્તે ઓયકણે વળી જવાનું. તો હેડો જઈએ. આગળ રસ્તો બતાવીએ તમને. હા, મારા ફોન કરજો 7984363995. ઓકે ચલો. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મિની પાવાગઢ. જો અહીંયા ચડવાનો રસ્તો છે. અરે એ સાઈડથી બતાવો છે. દેખાતું નહીં યાર. थोड़ा सा उतरी धक्का मार के हटती नहीं. ચલાવી ના તમે ગાડી. ભાઈ માઉન્ટ આબુ ગુગદાડે જાવ તો કોમાં હોય કે એનર્જી એટલે એમ કે આવા ચલાવવામાં હા ઈઝી રહે. આવા પાર્ક કરી દો બધા ગાડીઓ. તો જો આટલે જ પાર્ક કરીને લઈ જવાની ઉપર. એ જતી રહે. બીજો મત પાડો, પહેલો જ રાખો. ચડે ના ત્યાર સીધો જ કાચ ખોલ. આ બાજુ તો ચમ ખાડા રહે છે. મસ્ત view આવે. जीवन गाड़ी Guys, ગાડી બહુ જોર કરે. ગાડી થઈ ગઈ ને એટલે વ્યૂ દેખો વ્યૂ. પણ તો અહીંયા મસ્ત આવે બહાર. પણ ગાડી ચેતન ચડાવી મુશ્કેલ હે. એટલે થોડી ફોરી ગાડીઓ તો ચડાવી મુશ્કેલ છે, બાકી તો આમ થોડી વ્યવસ્થિત ચડી જાય. અને અત્યારે પબ્લિક બહુ હોય કેમ કે હાલ શું નવું નવું ટ્રેન્ડિંગમાં આવી ને તો હે તડકો કાઢી દીધો યાર. તડકો થોડું વાદળા હોય ને તો એકદમ બહુ મજા આવી જાય. બહુ જોઈએ મસ્ત મૂર્તિ. એમ ચાલો અંદર જઈને તમને બતાવું. ચાલુ વરસાદ હશે ને એટલે આવશો. યસ, હા જોવા આવ્યા હે. આપણે તો કેટલું રહે 50 કિલોમીટર રહે. અંબાજી જો એટલું જ છે. અંબાજી જતા ને તો બી તમે આવી શકો, પણ અંબાજીથી બી 50 કિલોમીટર જ થાય ને પાલનપુરથી બી 50 કિલોમીટર જ થાય. એટલે વચ્ચે જ થાય એમ. ઓકે ચલો. જઈએ. તો મિત્રો હવે ઉપર આવી તો ગયા પણ થોડું વાદળ આવે ને તો મજા આવે. અત્યારે તડકો હોય તો થોડી મજા ખરાબ થઈ ગઈ એમ. મજા ના આવી યાર. ઓફર ખુલતી જેવું વિડીયોમાં દેખાતું હતું ને એવું નહોતું. હે વિડીયોમાં દેખાય એવું, પણ એને વાદળા હોય ને તો વધારે મજા આવે એમ. હજી તો આપણે પેલે જવાનું બાકી પાછળ ઉપર. હા, અહીંયા જવાનું મંદિર. તો મિત્રો ઉપર જે મહાકાળી માનું મેન મંદિર છે ત્યાં આગળ જઈએ. જો ગયા ચેતનનું કેવું કે હજુ જ્યારે વરસાદ હશે ને ત્યારે બીજી વાર એકવાર આવું જ પડશે. જેમ કે જે મજા અમારે લીધી હતી ને આ જ મળે એવી નહીં. નેક્સ્ટ ટાઈમ આવશો અમે ગણો ને વરસાદ પડે એ જ દિવસે આવવાનું. હા, એટલે પ્રોપર મજા લેવાની. ભલે હોજે આવીએ 4 વાગે આવીએ ગમે ત્યારે આવવાનું ફાઇનલ હોય. કેમ કે આજ મજા નહીં આવી.
યસ તો ચલો દર્શન કરી લઈએ. આપણે મંદિરમાં જઈએ અને દર્શન કરી દઈએ, તમને બી કરાવીએ. ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા અને અત્યારે તમે પબ્લિક જુઓ અહીંયા આગળ બહુ જ અત્યારે પબ્લિક છે. ખાલી એક મસ્ત આમ લોકેશન બી મસ્ત, ખાલી એક કમી है કે વાદળા નહીં, તડકા બહુ है અત્યારે, તડકો એ ઋતુ ડોગી મસ્ત છે, એમ જગ્યા સારી છે, પણ થોડો વરસાદ હોય તો જ આવજો, બાકી ગરમીના ના આવતા. મારું પર્સનલી સજેશન આપું તમને, બાઇક લઈને આવજો નજીકથી હોય તો. ગાડી શું થોડી તકલીફ પડશે ગાડીમાં ચડવામાં. થોડી વાર માટે જો થોડો વરસાદ બરસાઈ જાય ને તો મજા આવી જાય. આ બાજુ તો જોવું આ બાજુ હાલ જે એ બાજુ વાદળા હે ને એ હે ને અહીંયા હોય ને તો મજા આવે. જોઉં તમને બતાવું. અને મંદિર કયા માતાજીનું? મહાકાળી માતાજીનું મંદિર છે. અને એટલે બાજુ તો મિની પાવાગઢ કોઈ. એટલે શું પબ્લિકને ખબર ના હોય તો કહી દે. આપણે ક્યાંથી ચડ્યા હતા પહેલેથી? હા અમે અહીંયાથી આવ્યા, રસ્તો દેખાય ને અહીંયાથી ચડી ગયા. પેલી બાજુ જવું હે ચો ચડો. અહીંયાથી તો શંકર ભગવાનની મસ્ત મૂર્તિ દેખાય ઉપરથી. બધા અહીંયાથી ફોટા બી ક્લિક કરે અહીંયા. પણ તડકો એટલો ખતરનાક છે ને સો હેડે હેડ છે. આ મૂડ ખરાબ થઈ ગયું મારું. હારું ઉતાવળ એટલી હતી આવવાની. સારું ઓકે કન્ટિન્યુ. તમે ત્યાં આ ને વાદળા દેખો ખરે છે, વાદળા હોય તો જોરદાર મજા હા પડી. ઠંડો ઠંડો પવન આવે. પવન મસ્ત હે, ખાલી વરસાદની કમી હે. તમે લોકો યાર ધજાના દર્શન કર લો, ચેતનના એ દર્શન કર લો. ચેતનના બાજુ શંકર ભગવાન ભાઈ બેઠા. મૂડ ખરાબ છે. કોઈ ના હેડો. તો ફાઇનલી મિત્રો ચેતન સાહેબે બી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, પણ હવે અમે અહીંયાથી જઈએ છીએ બીજી જગ્યાએ. લેડો બીજી જગ્યાએ જઈએ. ભાઈ તડકો છે પણ વાયરો જોરદાર, એટલે મારા વાળ બધ દેવા પડે. મસ્ત પવન સારું હે. હવે અમે બીજી જગ્યાએ જઈએ છીએ. ક્યાં જઈએ જોવા માટે તમારે બ્લોગમાં એન્ડ સુધી બને રહેવું પડશે. તો બને રહેજો બ્લોગમાં, અને આગળ અમે જઈએ ડાયરેક્ટ લોકેશન પર પહોંચીને તમને મળશું. બરાબર? ઓકે કન્ટિન્યુ. તો તમને અમે નીકળ્યા પણ તમને એક વસ્તુ બતાવવાનું તો રહી જ ગઈ. જો તમે મતલબ તમારો નાનો છોકરો બીજો હોય ને ઘણો, તો ફેમિલી સાથે બી આવી શકો છો. અહીંયા મસ્ત રમવા માટે બી હેચકા ને એવું બધું છે, ઘણું બધું છે. અને ચલો બરાબર બંધ કરી દો. શું કરવા? ના ચાલુ જ રહે. અરે હું નોમ ભૂલી ગઈ, નોમ જોવું પડશે. શેનું? થેન્ક્સ વાળો સુપર સ્વાદ સ્વાદ કરી શકો. હા એડ્રેસ વાત કરી છે, એમની બી આઈડી એમને અમને સુપર થેન્ક્સ કર્યું તો એમના માટે તમને થેન્ક યુ સો મચ. અમે હમણાં જ જોયું હતું, કેમ કે હમણાંથી શું અમારું યુટ્યુબ વધારે પપ્પાને કીધું ગાડી ચલાવ મને આવજો, જો હું ઢાળમાંથી ઉતારી દીધી તો મને ગાડી આવડી. હમણાંથી અમને હે ને આમ યુટ્યુબ પર વધારે અમે એક્ટિવ હોઈએ નહીં, એટલે વધારે છીએ ને છીએ નહીં એટલે અમને ખબર નથી, પણ હમણાં અમે જોયું એટલે એમને સુપર થેન્ક્સ કીધેલું હતું એમને. બે વખત સુપર $14 થેન્ક્સ. હા એક બ્લોગમાં કીધું ને, એક વખત લગભગ શોર્ટ વિડીયોમાં કીધું. તમને થેન્ક યુ સો મચ. આવો જ લવ આપતા રહેજો. હા, અને અમારે મેરેજની ડેટ પણ ફિક્સ થઈ છે, જો તમે પોસ્ટ જોયું હોય તો. અને ઇન્સ્ટાગ્રામ જેને ખબર હોય ને લોકો મેરેજની ડેટ ખબર હોય ને લોકો કમેન્ટ કરી દેજો. હા, અમારી મેરેજની ડેટ કઈ છે એ તમે લોકો કમેન્ટ કરજો. બરાબર? કઈ છે ઉર્વી? અત્યારે નહીં કહેવાનું, લોકો કમેન્ટ કરે પછી નેક્સ્ટ બ્લોગમાં કહી. પોસ્ટ મૂકેલી છે યુટ્યુબ પર, તમે સ્ક્રોલ કરીને જોઈ શકો. બરાબર? ત્યાં સુધી કન્ટિન્યુ રાખ. તો ફાઇનલી આપણે જે બીજું લોકેશન કીધું હતું ત્યાં અમે પહોંચી ગયા છીએ. અને ઉર્વી ક્યાં આવ્યા છીએ આપણે? સેભરકો. હા, એમ કંઈ ફિક્સ નહોતું આજે, ઘરેથી નક્કી કરીને નહોતા આવ્યા. પણ એને ત્યાં એમ કે થોડો તડકો હતો કે એટલે તો આમ તો વધારે વાર બે હતો પણ તડકો હતો એટલે નીકળી ગયેલા. ટાઈમ હતો 5 વાગ્યા હતો પણ અમે સેભરકો આવી ગયા. અમારા ભગવાનનો બોલાવો આવી ગયો એવું માની લો. બરાબર? કે આવી ગયા અમે. હે તો ચલો અમે બી દર્શન કરીએ. આવે છે થોડી. અમે બી દર્શન. હું પહેલાં આજથી ગણો ને 1 વર્ષ પહેલાં હું જ્યારે ફાઇનાન્સમાં જોબ કરતો ને ત્યારે મારે આ બાજુ બહુ આવવાનું થતું. તો અહીંયા હું ઘણીવાર દર્શન કરવા આવતો, અને ઘણી બધી બી મનોકામના મેં માગેલી ને પૂરી બી થઈ છે. એટલે એ મનોકામના જે મું હતી હા હતી હતી.
તો ચલો દર્શન કરાવી દો. દર્શન તમને કરાવું પહેલા તમે પછી અમે તમને પહેલા દર્શન કરાવું પછી અમે દર્શન કરી લેશું બરાબર ચલો. તો મિત્રો હવે અમે નીકળીએ જો અમે અહીંયાથી પ્રસાદી લઈ લીધી બતાવલે અહીંયાની પ્રસાદી અને સેમ અંબાજીમાં જે પ્રસાદ મળે સેમ એવી જ આવે ને છે તને ટેસ્ટમાં મતલબ એવું કોઈ ટેસ્ટ એવું કોઈ કહેવાય ને પણ આમ સ્વાદ એવો જ હોય. અને આ એને વડગામ જિલ્લામાં આવેલું હે સોરી વડગામ તાલુકામાં. બ્લોગ એ લોકો કમ્પ્લીટ સ્ક્રિપ્ટ ના હોય આપણે જે રેગ્યુલર બોલો એમ જ હોય. તાલુકો વડગામ છે એમ જિલ્લો બનાસકાંઠા જોઈ તો બતાવું કોઈને આવવું હોય તો કદાચ ના આવેલા જો કે મોસ્ટલી બધા આવેલા જ હશે પણ કદાચ કોઈ ના આવેલું હોય ને તો તમે પૂછો ગયા બે જણા લડાવવા મળે શું એટલે કોઈ ના તું ના ચાલે તો તમે ના ચાલો. હું એમ કહું કે તું આ રીતના બોલવાની પ્રેક્ટિસ પાડ તો ધીરે ધીરે એ રીતની ટોન જ અલે આવી જાય. આ મોટા મોટા જે બ્લોગરો ને એને થોડી મિસ્ટેક થઈ આવવાનું કે બોલતી વખતે કોઈ મિસ્ટેક જ ના થવી જોઈએ. બંધ થઈ ગયું પાછું જો હેડો ચાલુ પેલા રે. પપ્પા જોઈ રહ્યા કે આવતા નહીં. લે હેડો. તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે અને હું આવ્યો છું મારી સાસરીમાં એટલે કે ઉર્વીના ઘરે અને મારા માટે કંઈક બની રહ્યું છે. શું બનાવો? ભાજી છે તને એને ખાસા ટાઈમથી કહેતા હતા કે મારા ઘરની પાઉંભાજી ખાવી તો આજ મોકો હતો તો મેં પાઉંભાજી બનાવી હતી ફટોફટ. કેટલા વાગી ગયા ખબર છે? પાલનપુર 8 વાગ્યા આવ્યા સોરી 7:30. પછી આ લોકો મૂળમાં મમ્મી શાકભાજી લઈ હતી ને મારા પપ્પાને ચેતન ગયા પાઉં લેવા અને મને એમાં 8 વાગી ગયા ને અમે ફટોફટ પાઉંભાજી બનાવીએ. અને એકચ્યુઅલી એવું છે એમાં કે પાવભાજી મારે નથી ખાવી. જુઠ્ઠા ખાઈ લે મારી કસમ. તમે ખાજો. ખાઈ લે મારી કસમ. મારી કસમ મારતું તો મેં ક્યારે કીધું? મેં તને જાણે કીધું ખાલી કે જાણે કીધું મેં તને કીધું તું બર્થડે વખત કે આપણે મતલબ ઘેર પાવભાજી કેવું ખાઈ લઈએ એટલે એ તો એ વખત કીધું તું. એટલે તમે નતા કહેતા ઘેર પાવભાજી મૂકું તું પછી કોઈ દિવસ વાત એટલે તમારી ઈચ્છા હતી એટલે મેં કીધું બનાવ. એ તો પેલા ભોલેનાથમાં પાવભાજી ખાવા જાય કે એટલે મને એવું હતું મૂકતું કે આપણે તમારા ઘરની હારી બને એટલે કે હારું હવે નેક્સ્ટ ટાઈમ કે ત્યો બનાવતો તો મેં તો આજ કીધું જ નતું. પણ તમે જે કીધું ને મેં યાદ રાખ્યું ખવડાવો એ ગુનો. તું જ નહીં ખવડાવતી આ ખવડાવે બ્લર થઈ ગયો આ તો તું આ કોણ કરે? આ બ્લર થઈ ગયો લે આ આ કોણ કરે? હા આ કોણ કરે? હું કરું. મમ્મી કરી જો મહેનત તો મમ્મી કરી. આ શું ચાંદની ડુંગળી આ ઓખોથી બધી શાકભાજી મેં સમારી શું ચારની બ્લર કેમ થઈ ગયો તું? મારો ઓખો બળી તો ડુંગળીથી તો હું તમારે સમારું. મારી બળી હેડો દાણ હું હવે જઉં બનાવી ખાઈ લો અને થેન્ક યુ સો મચ. ઓકે ચલો પાવભાજી બનાવી રહીએ ને એટલે યાદ આવે ને તો તમને બતાવીએ નકર પછી બ્લોગનો એન્ડ ડાલ દેવો. ના હજી પાવભાજી ખાઈને પછી કંઈક નવું શુદ્ધ બતાવશો બાકી એન્ડ આપી દેશો. ઓકે કન્ટિન્યુ. કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ ફાઇનલી પાવભાજી રેડી થઈ ગઈ છે 1 કલાકની અંદર પાવભાજી. ચલો વચ્ચે તમે ટેસ્ટ કરીને કહેશે કેવી બની છે. જે હોય સાચું કહેજો કે પાછું હાલ તો ગરમ માતા આવી છે તો માતા આવી ચી આવી કોઈ બોલતી જ આમાં ખમ્માન મજા તારે જેવી ખારી થી ખાટી થી મસ્ત થયું. જે ઓનેસ્ટ રિવ્યુ કહો પછી પાછળથી કેમેરા બંધ કરો એટલે કોઈ કહે હમણાં મોટું બળી ગયું હાલ તો બીજું બાઈટ લઈ ગયો. હાલ તો ઉતારી દીધું હશે ટેસ્ટ ક્લિક કરે જ નહીં હોય. ગાડી જ નહીં મોઢામાં ફૂંક મારો પહેલા ફૂંક મારવાની ખબર ના પડે આપણે ચીવી થઈએ. સારી પાક્કું બેસ્ટ બજાર કરતા સારી સાચું હા ના સાચું સારી સારું હેડો. ખોખો લાલ થઈ ગઈ તીખી હતી ને ડુંગળી ઉડી હતી. સારું